क्या था? લિંબાયત પોલીસ વિસ્તારમાં એક અનિલ કરીને જે શાકભાજીના વેપારી છે, મદનપુરા માર્કેટમાં જે પોતાની શાકભાજીનો ધંધો કરે છે, એનો એક ફોન પોલીસ સ્ટેશન ખાતે આવેલો કે એને ત્યાં એક કિસમ છે 500ની ડુપ્લિકેટ નોટ આપતો હોય એવું જણાય છે, જેથી પોલીસે સ્થળ ઉપર જઈ તાત્કાલિક અને એને એરેસ્ટ કરેલ. એની પાસેથી 500ની 5 ચલણી નોટો મળી આવેલ, જે ડુપ્લિકેટ હોવાનું જણાતા એ જે જ્યાં રહેતો હતો એ સ્થળ ઉપર જઈને ચેક કરતા અન્ય 2 ઈસમો પાસે પણ બીજી 3,84,000ની રકમ જેટલી ડુપ્લિકેટ નોટો મળી આવેલ, જે પોલીસે કબજે કરેલ છે અને ગુનો રજીસ્ટર કરેલ છે. જેમાં સફીકુલ, બીજો એક છે એક મોહમ્મદ રાકીબ અને ત્રીજો આરોપી છે તાજમહાલ, જે ત્રણેય બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના રહેવાસી છે. અને આ જે નોટો છે એ પોતે બંગાળથી અથવા બાંગ્લાદેશથી કોઈ ઈસમ પાસેથી લાવેલા હોવાનું હાલ તપાસમાં જણાવેલ છે. આ જે ગુનાહિત ઇતિહાસ જણાવું તો આ જે સફીકુલ જે છે એ પૂણા પોલીસ સ્ટેશનમાં 2011ની સાલમાં 1000ની નોટો ડુપ્લિકેટ વટાવવા માટે નીકળેલ ત્યારે ઝડપાઈ ગયેલા, ત્યારે એના વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો. સાહેબ, આ કેટલા અત્યાર લગીમાં વટાઈ ચૂક્યા છે? કોને કોને અને કઈ રીતે વેચતા હતા? એ અત્યાર સુધી તપાસ દરમિયાન જણાવેલું છે એ પ્રમાણે એ લોકો 5 લાખની રકમ લઈને નીકળેલા. એમાંથી 1 લાખ